વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા શ્રીધર્મનંદનમહમ વિચિંતયે. આરાધ્ય ઉપાશ્રેષ્ઠદેવ હરિકૃષ્ણ મહારાજ, તત્સ્વરૂપ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, નિજ મંદિરમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ઐશ્વર્ય પ્રતાપ સંપન્ન ચરણારવિંદના આ મહોત્સવમાં આપણને સૌને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના માધ્યમે ભગવત ચરિત્રામૃતનું રસપાન કરાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંત પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, વિરક્ત સ્વામી વગેરે સૌ સંતો, જીવરાજભાઈ, મગનભાઈ, પ્રાગજીભાઈ, પાર્થ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. તીર્થ જય સ્વામિનારાયણ. અમે પેલા નગર યાત્રામાં હતા ને, એમાં જે પેલું વધારે વાગે એને શું કે આમ કાચ આખા ધ્રુજાવે એને, ડીજેની પાછળ હતો હું, એટલે મારા કાન થોડા બેહી ગયા છે, એટલે તમારે જોરથી બોલવું પડશે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ખરેખર સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનના મહામુક્ત દાદા ખાચર, એનો જન્મ આ બોટાદમાં થયેલો. હમણાં દાદા ખાચરના જન્મદિવસની વાત કરી એટલે મને યાદ આવ્યું કે બોટાદ ગઢડા દેશનું સૌથી વધુ ભક્તોની ખાણ હોય ને તો એ બોટાદ છે. ખબર નથી એનું કારણ શું છે, પણ એટલું ચોક્કસ તમે ઇતિહાસમાં નજર કરો કે સમગ્ર ભૂમંડળ પર ભગવાન શ્રી સ્વામિનારાયણના આરસમાં કોતરીને ચરણારવિંદની પ્રતિષ્ઠા વિધિ સદગુરુરાજ ગોપાળાનંદ સ્વામીએ ક્યાંય કર્યું હોય તો એ બોટાદમાં કરી. હવે જેને ચરણારવિંદનો મહિમા ખબર હોય એને એમ વિચાર આવે કે આટલા વર્ષો પહેલા આ રીતે ચરણારવિંદ પધરાવ્યા તો ગોપાળાનંદ સ્વામીને તો આ ભૂમિ ઉપર કંઈક દેખાણું હશે ને. ખાસ વ્યવહારિક રીતે, આધ્યાત્મિક રીતે ને સામાજિક રીતે દાદા ખાચરનો જન્મ અહીંયા થાય છે. એ દ્રષ્ટિએ મને એવો વિચાર આવે છે કે બોટાદનું સૌથી મોટું સૌભાગ્ય એ છે કે દાદા ખાચર જેવા મુક્તને જન્મ આપે એવી માતાઓ બોટાદમાં છે. જય સ્વામિનારાયણ. તમે તાળીઓ પાડો કે ના પાડો, પણ આ વાત આજે પણ એટલી જ મહત્વની છે કે સ્વામિનારાયણ સંપ્રદાય આજે ઉજળો દેખાતો હોય, આ સભા ઉજળી દેખાતી હોય, આ ભગવી ફોજ મોટી દેખાતી હોય તો એનું કારણ માત્ર ને માત્ર એ છે કે ગળથુથીના સંસ્કાર આ સત્સંગને સૌથી વધુ કોઈ આપતા હોય તો એ મહિલા ભક્તો આપે છે. અમારી કથાઓ થાય, અમારા પ્રવચનો થાય, તાળીઓ પડે, પણ ઘેરે કંઈ કામ ન લાગે. જીવરાજભાઈ કેમ? અમે અઠવાડિયે એકવાર ભેગા થઈએ, બહુ તો દિવસમાં કલાક ભેગા થઈએ,
તમે બહુ જ મક્કમ હો તો નિયમિત ઘર સભા સાંભળો, પણ ઘરેથી એમ કે જે કરવું હોય તે કરવાનું, પણ આજે આમ કરવાનું છે તો કોનું મનાય? જય સ્વામિનારાયણ. કોનું મનાય? બોલો ને, તમારું હોય તો મને કાંઈ વાંધો નથી. કોનું વાત ઊભી કોની રે? સ્વામી, વાત તો અમારી જ ઊભી રાખવી હોય, પણ અમારી વાત ઊભી રાખીએ ને તો એ ઊભા ના રહે. મને એક અધિકારી એવું કીધેલું, સ્વામી આપણી છાપ છે ને સિંહ જેવી છે, આપણી છાપ સિંહ જેવી છે. આપણે એક ત્રાડ નાખીએ ને જે કામ કરવું એ બધું જ થઈ જાય. એટલે આમ બહુ ક્લોઝ હતા. અમારે હારે એક હરિભગત બીજા બેઠા હતા. એ કે સાહેબ તમારે બહાર જે વાત કરો સંતો આગળ એવી વાત નહીં કરવાની. એટલે હું ના બોલ્યો, એ બોલ્યા. પેલા સાહેબ કે કેમ? તો કે બીજી કોઈ તકલીફ નહીં, પણ આ સંતો છે ને એવું કહેતા હોય છે કે ગમે એવો માણસ હોય ને ઘરમાં એનું ન ચાલે. એટલે મેં એવું કીધું કે સાહેબ સિંહ બજારમાં જ સિંહ હોય, ઘરે જાય ને એટલે સિંહ ના હોય. મને કે ના ના ના, તમારી વાત ખોટી. મેં કીધું શું? મને કે સિંહ બજારમાંય સિંહ હોય, સિંહ ઘરમાંય સિંહ હોય. ફેર એટલો હોય કે ઘરમાં સિંહ હોય ને એની માથે માતાજી બેઠા હોય. જય સ્વામિનારાયણ. પણ હકીકત જો સત્સંગના ઊંડાણમાં જઈએ ને તો એ વાત એટલી જ હકીકત છે કે જેના ઘરમાં, ફરીને કહું છું, ધ્યાનથી સાંભળજો, તમારી આવતી પેઢીને સુખી રાખવી હોય, તમે જે પરસેવો પાડીને કમાવો છો એ મિલકત નૈતિકતાથી વપરાય અને તમારા સંતાનો, એના સંતાનો શાંતિથી જીવે એવું ઈચ્છતા હો તો મારી વાત ધ્યાનથી સાંભળજો કે ઘરમાં નારી, સન્નારી, દીકરી એને લક્ષ્મી સ્વરૂપ આપણે કહીએ છીએ. કોઈને ત્યાં દીકરીનો જન્મ થાય તો શું બોલીએ છીએ? સ્વામી મારા ઘેર લક્ષ્મીજી આવ્યા. એ મા બાપ ઘરે લક્ષ્મીજી આવે ને તો એને લક્ષ્મીજીની જેમ મોટા કરજો. જે ઘરમાં દીકરીના સત્સંગના સંસ્કાર હશે ને, આજે સવારે જ કોઈ બોલ્યું હતું કે આ બોટાદની દીકરીઓ જ્યાં જ્યાં પરણીને ગઈ ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ એણે ઉજળો કર્યો છે. એવું નથી કે ભાઈઓ સત્સંગ નથી કરતા, પણ ભાઈઓ પોતાનું કરી શકે છે. પરિવારમાં સત્સંગ નાખવો હોય, દીકરા દીકરીઓને જે સત્સંગના સંસ્કાર બહેનો આપે છે ને, ખંતથી આપે છે. સવારમાં ઉઠીને વાડીએ વહી જાઓ, ઓફિસે વહી જાઓ, છોકરા થાકીને હોઈ ગયા હોય ત્યારે ઘેરે આવો. શું તમે છોકરાઓનું ધ્યાન રાખો? લીંબાભાઈ ઊંઘતા નહીં ને? હું આ વખતે કેનેડા ગયો હતો, તો કેનેડા સભાની અંદર એક લગભગ 8-10 વર્ષનું બાળક જનગણ મણ આખું નેશનલ એન્થમ ઇન્ડિયાનું એ સભામાં બોલ્યો. એ સભામાં બોલ્યો એટલે મારું પ્રવચન આવ્યું. એટલે મેં એવું કીધું કે હું અહીં પહેલી વાર આવું છું કેનેડા, પણ હું વિશ્વાસ સાથે કહું છું કે આ બાળક જે પરિવારનું હશે એ પરિવારમાં એના માતા પિતા ચુસ્ત સત્સંગી અને દેશભક્ત હશે. એટલે ગુજરાતી નથી આવડતું પણ દેશનું, ભારતનું રાષ્ટ્રગીત અહીંયા ગાય છે. હું આટલું બોલ્યો. સ્વામી પછી હું જેને ઘેર ઉતર્યો હતો ને એને જ ઘેર અમે ગયા. તો એ છોકરો આવ્યો એટલે મેં કીધું તું પગે લાગવા આવ્યો? તો કે ના, મારું ઘર છે. હું પહેલી જ વાર ગયો તો મને ખબર જ નહોતી. એટલે પછી એ જે દાદા હતા, મેં એને એવું કીધું તમારા ઘરમાં બહુ સારું સત્સંગનું વાતાવરણ હશે એટલે આવું છે. એટલે એ દાદા એવું બોલ્યા. લગભગ વડતાલના સંતો બધા એમને ઓળખે, પ્રવીણભાઈ સાહેબ એનું નામ. એમણે મને એવું કીધું કે સ્વામીજી મારી ઉંમર આની હતી ને, આના જેટલી હતી ત્યારે મારા મધર
અમે મંદિરેથી દર્શન કરીને ઘેર જઈએ અને અમને પૂછે મંદિરે જઈને આવ્યા, અમે હા પાડીએ પછી જ અમને સવારનો નાસ્તો આપે, પછી જ અમારે શાળાએ જવાનું. મંદિરે ના ગયા હોય તો નાસ્તોય ન મળે ને શાળાએ ન જવા દે. મેરું સાહેબ નક્કી કેવી રીતે થાય કે તમે મંદિરે જઈને આવ્યા? તો કે સ્વામીજી અમે 2-4 વખત તો એવું કર્યું કે હા મંદિર જઈ આવ્યા. પછી એ મારા બાને ખબર પડી ગઈ એટલે એણે શું કર્યું, એણે પૂછવાનું ચાલુ કર્યું કે આજે શું પ્રસાદમાં હતું. હવે ત્યારે જ કાંઈ સાકર, સિંગદાણા અને રેવડી એ પેલી ગોળ સાકરની મિક્સ આવે એ હોય, એ અલગ 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 એ મંદિરમાં આગેવાના છે એટલે એણે નક્કી કરી નાખ્યું કે રોજ એક હરખો પ્રસાદ નહીં ધરાવવો. અને કે એ અમને પૂછે સાકર એટલે અમે સાકર બોલીએ, અને જો રેવડી હોય તો એમ કે ફરીને જાઓ. અમારે મંદિરે ફરીને જવાનું એટલે ફરીને જાઓ એનો મતલબ એવો કે અમે ગયા ના હોય ને અમે પ્રસાદનું નામ દઈ દીધું હોય. પછી પરિસ્થિતિ એવી લાવી દીધી હતી અમારા બાએ કે મંદિરે ગયા વિના અમે કોઈ દિવસ જમ્યા નથી. હું અહીંયા આવ્યો તોય મંદિરે ગયા વિના જમવાનું અમને ભાવે નહીં. આ કે મારી બા તમે બોલ્યા ને કે એના ઘરમાં સંસ્કાર સારા હશે એટલે કે મને મારા મમ્મી યાદ આવી ગયા તા. મા બાપ આ આગળવાળાને સ્વામી સુખી રાખવા હોય ને સુખી રહેવું હોય ને તો પાછળવાળાએ ઘરમાં આગળ આવી સત્સંગની અને સંસ્કારની જવાબદારી લેવાની જરૂર છે. જય સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સમયમાં ગઢપુરમાં શ્રીજી મહારાજ રહ્યા ને, સૌથી મોટી તાકાત, સૌથી મોટી ભક્તિ સત્સંગી જીવન ગ્રંથની સાક્ષી એક એવી હોય તો જીવબા, મોટીબા, લાડુબા, પાંચુબા એમની. દાદા ખાચરની ઉંમર તો જ્યારે નેભલ બાપુ ધામમાં ગયા ત્યારે 11 વર્ષની આસપાસની ઉંમર હતી. છતાંય મહારાજ ત્યાં રહ્યા. મહિલા ભક્તોની બહુ જ મોટી ભક્તિ હતી. અને ફરીને કહું છું, આજે આ સભામાં જે સંતોના દર્શન થાય છે, આવી સભાઓ, આવા યુવાનો, ઉદ્ઘાટનમાં જે બાળકો નાચતા હતા, કૂદતા હતા, એને જોઈએ છે ને ત્યારે એમ થાય છે કે સંતો મહેનત કરે છે. એ મહેનત ઉગે એટલા માટે છે કે તમારા પરિવારમાં સત્સંગ પ્રત્યેનો ભાવ છે. એક બીજું મેં અહીંયા બોટાદમાં એવું જાણ્યું સવારની સભામાંથી કે સંતો મહેનત કરે છે ને, સંતો 1, 2, 3, 4, 5 વર્ષે, 10 વર્ષે, 5 વર્ષે, 2 વર્ષે મંડળો બદલે છે. સાંખ્યોગી માતાઓના મંડળો એનાએ છે. એટલે બોટાદના સત્સંગને કન્ટિન્યુ જ ભગવાન સ્વામિનારાયણની વાત, ભગવાન સ્વામિનારાયણની રીત એ મહિલાઓના માધ્યમે મળતી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સારંગપુર જવું ને ગઢડા જવું આ બે હોય જ. અને સારંગપુર ગઢડાની જાત્રા કરે અને બોટાદની જાત્રા કરવી જ પડે ને અહીંથી જ નીકળે. પણ હું લગભગ 4-5 દિવસ પહેલાં આવ્યો હતો. મંદિરમાં ઊભા રહીએ ને તોય આપણું મન હા ન પાડે કે આ હું જે બોટાદનું મંદિર છે ત્યાં જ આવ્યો. એટલી કાયા પલટ માત્ર 2 વર્ષમાં બોટાદની થઈ. એમાં પણ બહુ મોટી મહેનત ભક્તોએ કરી છે. જય સ્વામિનારાયણ. રાત્રે ઉજાગરા કર્યા છે. જય સ્વામિનારાયણ. સ્વામી હું લગભગ 11:15-12 વાગે અહીંયા પહોંચ્યો હતો. મેં બાલસ્વામીને ફોનમાં કીધું હતું કે સંતોને કીધું હતું કે આ બધું પૂરું કેમ થાય. જીવરાજભાઈ તમે આવો ને તો એમ કહો કે ઉત્સવ પાછળ ઠેલો. પણ આ બોટાદની અંદર રાત્રિ દિવસ કામ કરનારા હરિભક્તો તો છે, પણ મેં એવું જોયું કે હરિભક્તોની જેમ પોતે મશીનો, પોતે સામાન, પોતે કેળ બાંધી આ સંતો સેવા કરતા હતા. 100 સંતોની ટીમ કામે લાગીને તો ગઈકાલે રાત્રે એવું લાગ્યું
કે આપણે વિચારી ના શકીએ કે આટલું ઝડપથી આટલું કામ થઈ જાય. એમાંય ખાસ કરીને મેં જે આ ચરણારવિંદની છત્રી છે ને, એ હું 3 વખત આમથી આમ ફર્યો. મેં કીધું છત્રી હતી એ ખબર પડે કે એ જ જગ્યા છે એમ. ખરેખર શ્રીજી મહારાજ, યોગાનંદ સ્વામી આ વિસ્તારમાં જેમણે સત્સંગના પિયુષ પાયા છે, તમામ સંતો એનો રાજીપો આ બોટાદ મંદિરમાં આ છત્રીના મહોત્સવમાં સેવા કરનાર યુવકોને એટલા માટે મળશે કે બોટાદની ભૂમિનું જેવું મહાત્મય છે ને, એવું અદ્ભુત અકલ્પનીય કામ. તમે ઉતારા જોવો, મંદિરની આખી રોનક બદલી ગઈ. અહીં બોટાદ હું રહેલો બાલસ્વામી ઘણું, મારું વેકેશન અહીંયા જ હોય, સાધુ થતા પહેલાંનું. મંદિરમાં જ પાછું એ રીતે મંદિરમાં જ બારીમાંથી ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજના દર્શન થતા, બહારની બજારની બારીમાંથી. પણ હરિકૃષ્ણ મહારાજ સૌથી વધુ, મને અહીંયા સંતોએ જ કીધું કે શ્રીજી મહારાજના સમયમાં પંચધાતુના સ્વરૂપો બનતા, ત્યાર પછી પંચધાતુના સ્વરૂપો બન્યા હોય અને સૌથી સુંદર અને સૌથી મોટું સ્વરૂપ ક્યાંય બન્યું હોય તો એ એકમાત્ર બોટાદના હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે. 50, 75, 100 વર્ષ પહેલાંના જે મંદિરો છે એમાં દર્શન કરવા જજો, દર્શન કરજો. ભગવાનના સ્વરૂપ છે, કોઈ ના નહીં. પણ ધાતુનું સ્વરૂપ બનાવવું ને એ બહુ અઘરું કામ હોય છે. બનાવ્યું હોય ખબર પડે. ઘણી વખત 2, 3, 4 વખત એ સ્વરૂપો એ કરવા પડે, ત્યારે રાગે આવે તો આવે. અને આજે બોટાદના હરિકૃષ્ણ મહારાજ છે એનો એક એવી જ વાત છે કે 2 વખત બનાવ્યું સ્વરૂપ અટકીને ઊભું રહે, ગમે નહીં, હરખું થાય નહીં. એટલે યોગેશ્વર સ્વામી કે વૈકુંઠ સ્વામી એણે કોઈ એવું કીધું, મહારાજ અમારે તો તમારી જરૂર છે, તમારી ઈચ્છા ના હોય તો અમારે કાંઈ પરાણે તમને અહીં બેસાડવા નથી. બહુ ગદગદ કંઠે પ્રાર્થના કરી અને એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ બન્યું. એ આજ દિવસ સુધી આ બોટાદ ધામની નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની અજોડ મૂર્તિ તરીકે ઊભું છે. આજે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં એટલી પ્રાર્થના કરીએ, હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં નિષ્ઠા રાખી, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં નિષ્ઠા રાખી, દેશ અને વિદેશમાં રહેતા આવતી પેઢીના યુવાનો જે છે એ જે સત્સંગ કરે છે, એ સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઈષ્ટદેવ માને છે, શિક્ષાપત્રને પોતાનો ગ્રંથ માને છે, સત્સંગી જીવનને પોતાના ઈષ્ટદેવનો ગ્રંથ માને છે, એવા દેશ વિદેશમાં વસતા જે યુવાનો છે, આવતી પેઢી છે, એ પેઢી એના ઉપર હે હરિકૃષ્ણ મહારાજ તમે એવી કૃપા દ્રષ્ટિ રાખજો કે દુનિયાના જે કંઈ દૂષણો છે એનાથી આ સત્સંગની આવતી પેઢી બચે એવી કૃપા દ્રષ્ટિ આપણે હરિકૃષ્ણ મહારાજ પાસે માગવી છે. અને આવું એટલા માટે માગવું પડે છે કે હવે ઘણા કિસ્સા સંપ્રદાયમાં પણ એવા બનતા જાય છે કે બાપ તરીકે છોકરાને કે ના કે કહી શકે ના કહી શકે, સમાજમાં મોટી છાપ હોય, વ્યવહારિક રીતે સુખી સંપન્ન હોય, પણ બાપ તરીકે દીકરાથી નાખુશ હોય, કહી ના શકતા હોય, કે તો એનું અસર ના થતી હોય, અને સત્સંગી છે એટલે મનમાં એવું રહે મારો દીકરો કેમ આમ નથી કરતો, મારો દીકરો એકાદશી કેમ ના કરે, મારો દીકરો સવારે ઉઠી ઓફિસ જતા પહેલાં મંદિરે કેમ ના જાય. આવી પીડાઓ ઘણી જગ્યાએ સત્સંગમાં વિચરણ કરતા હોય ત્યારે સાંભળવા મળે છે. પણ
એ પીડાથી મુક્તિ બે જ રીતે થાય, કે ભગવાન કૃપા દ્રષ્ટિ કરે ત્યારે થાય, અને કે આવી કથા વાર્તાઓ ચાલતી હોય એમાં આપણે નિયમિત કથા વાર્તાનો લાભ લેતા રહીએ તો આપણો પરિવાર આ લોકમાંય સુખી થાય ને પરલોકમાંય સુખી થાય. હવે વિદેશમાં તકલીફ છે ને દેશમાં નથી એવું નથી. સત્સંગ નથી, સંસ્કાર નથી તો ઘરેય તકલીફ છે, ગામડામાંય તકલીફ છે ને શહેરમાંય તકલીફ છે. અને સત્સંગ છે તો અમેરિકામાં મોટા ગણમાન્ય બિઝનેસમેનો હોય એમાં ગણતરી થતી હોય તોય હાથમાં માળા લઈને બેઠા હોય તો એકાદશી આવે તો પાણી પીધા વિનાના ઉપવાસ કરનારા હરિભક્તો વિદેશમાં છે. આમાં ઘણા વિદેશથી આવ્યા હશે. શામલ બેઠા છે, પછી પાર્થ હમણાં સ્વામી આવ્યો ને, મેં કીધું કેમ વહેલો આવ્યો ઉત્સવમાં, પછી પૂરેપૂરું રોકાવાનો? મને કે 1.5 મહિનો રોકાવાનો. મેં કીધું ઘરે પેલું બધું સંભાળે કોણ? મને કે એ બધું સેટ કરી દીધું છે, ભગવાન બધું સંભાળશે, હું અહીંયા સંતો સાથે રહીશ. મેં કીધું હાવ સંતો સાથે નહીં હોય. મને કે હાવ નહીં પણ ઉત્સવમાં તો રહીશ. લગ્ન કરવા આવ્યો છે પણ ભગવાનમાં વિશ્વાસ છે, સંતોમાં વિશ્વાસ છે. આ હું વાત એટલા માટે કરું છું કે જો સત્સંગ છે, સાધુની સાથે જોડાણ છે, એને આત્મીયતા લાગે છે, પોતાના બાપ કે પોતાની માં કે અને જે ગમે એનાથી સવાયું સાધુ કે ત્યારે ગમે છે, તો અમેરિકાની ધરતીમાં રહે છે, ગુજરાતી ભાંગ્યો તોટલો બોલે છે. હું અહીંયા રહું છું, રહેવાનો છું, શું બોલવું અને નથી ખબર, પણ એના સાધુ કહે ને ત્યારે એ બેસે છે ને સાંભળે છે, સુખી છે. આ લોકમાં કે વ્યવહારમાં કે અધ્યાત્મ જીવનમાં સુખી થવાનો રસ્તો એટલો છે. ભગવાનમાં વિશ્વાસ રાખવો અને ભગવાનમાં વિશ્વાસ કરાવે એવા સાધુનો વિશ્વાસ રાખવો. આ બે વિશ્વાસ છે ને એ આપણી પાંખો બની જાય ને તો ગમે એવી મોટી આપત્તિ હોય, ગમે એવો મોટો દુઃખનો સમુદ્ર હોય ને તો આપણે ઉડીનું પાર કરી જઈએ. આવો હરેકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં આટલી પ્રાર્થના કરીએ. પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમનું સમગ્ર સંત મંડળ રાત્રિ દિવસ પુરુષાર્થ કરે છે. અહીંયાનો ઉત્સવ છે, પછી ના આપણે ઓસ્ટ્રેલિયા જવાનું છે, ઓસ્ટ્રેલિયા જુનાગઢ ધામની પ્રતિષ્ઠા છે, પછી દ્વારકા મોટો ઉત્સવ છે, દ્વારકાનો ઉત્સવ પૂરો થાય તો વિદેશની યાત્રા, ભાવનગર મહિલા મંદિર આવશે, પછી વિદેશની યાત્રા આવશે, વિદેશમાં 1-2 પ્રતિષ્ઠા આવશે. આપણે વર્ષમાં એકાદો પ્રસંગ કરીએ ને તો 2 મહિના બગાડી નાખીએ. 2 મહિના ધંધામાં ધ્યાન ન અપાય, બીજા વ્યવહારમાં ધ્યાન ન અપાય. દર 2 મહિને સંપ્રદાય લેવલનો ઉત્સવ થતો હોય અને છતાંય તમને પ્રેક્ટિકલ વાત કહું, પૂજ્ય સ્વામી ભજન ઉપર અને મુક્ત ભાવે ભજન કરવા ઉપર ઘણો ભાર આપે છે. સતત ભજન થયા કરવું પડે. અમારે કેવું થાય કે કથા પૂરી થાય, પ્રવચન કરીને નીકળવાનું હોય ને તો રજા લેવા જઈએ ને તો આમ કરીએ તો નહીં, પગે લાગો ને આમ અડો ત્યારે આંખ ઉગાડે, એનો સમય પૂરો થાય એટલે ભજન ચાલુ કરી દે. ભજન કરવું અને ભજન કરાવવું એવા સાધુ મળે ને ત્યારે ખરેખર સંપ્રદાય માટે બહુ જ મોટી આ પ્રાપ્તિ છે. મકાનો બહુ સરસ થાય છે. વિદ્યાનગરનું છાત્રાલય કયો, ભાવનગરનું કયો, મહુવાનું કયો, એ મંદિરો કયો, બધી જ વાત સાચી છે. પણ એ મંદિરમાં જનારા નવ યુવાનો તૈયાર કરવા વિદ્યાનગર છાત્રાલયમાંથી લગભગ હરિજયંતીએ ચાલીને સંતો વિદ્યાર્થીઓ આવે છે. આજથી એને મંદિર સાથે જોડાણ કરાવવું, સત્સંગ સાથે જોડાણ કરાવવું, આ કામ આ સંપ્રદાયના સાધુઓ કરે છે. એટલે હું તો બહુ મુક્ત કંઠે એવું કહું છું કે જ્યાં સુધી ઘરમાં પરિવારમાં નારી માતા અને સત્સંગમાં સાધુઓ 2 જાગૃત રહેશે ને ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવિષ્ય ઉજ્જવળ છે. જય સ્વામિનારાયણ.